પામ સન્ડે ખજૂરીનો રવિવાર 2026ની ભજન સેવાની શરૂઆત કરતા પ્રભુના વચનો આ પ્રમાણે જણાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ ને પાછળ ચાલનારાઓએ બૂમ પાડતા કહ્યું કે હોસાના, પ્રભુને નામે જે આવે છે તેને ધન્ય છે. આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના, પરમ ઊંચામાં હોસાના. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ કેમ કે તમે સૃષ્ટિના સર્જનહાર, પાલનહાર તેમજ તારણહાર છો. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવેશ કરનાર અમારા જીવતા સ્વામી છો. હા પ્રભુ, તમે પવિત્ર, ન્યાયી, પ્રેમાળ, કૃપાળુ એવા અમારા પ્રભુ છો. તેને માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. આવા મહાન, ગૌરવી, પરાક્રમી ઈશ્વરનું ભજન કરવાને માટે આ પામ સન્ડેના દિવસે અત્યારે ઓનલાઈન ભજન સેવામાં અમે આખા વિશ્વના જુદા જુદા ખૂણામાંથી અમે એકત્રિત થયા છે કુટુંબીજન તરીકે, વિશ્વાસી સમુદાય તરીકે. ત્યારે અમે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ. ભજન સેવાનું સુકાન તમારા હાથમાં સંભાળો અને આજના દિવસનો આનંદ અને આશીર્વાદ તમે પ્રત્યેકને પમાડો એવી અમારી પ્રાર્થના અમારો લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આ સમયે ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ રહેતા ભજન સંગ્રહમાંથી 2 ગીતો આપણે ગાવા માંગીએ છીએ અને એમ કરીને ખજૂરીના રવિવારનો મહા આનંદ અને આશીર્વાદ આપણે મહેસૂસ કરીએ. એમાં આપણે આપણી જાતને જોડાઈએ, એમાં જોડાઈને એમાં રહેલો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. એ માટે આવો આપણે 2 ગીતોની અંદર જોડાઈએ. मुसाफरी, हाँ मुसाफरी, ईसु राजानी मुसाफरी. बैत फगेથી યરૂશાલેમની મુસાફરી, હા મુસાફરી. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. લોકો સજાવે છે મારગડો ત્યાં, થશે પસાર રાજા ઈસુજી જ્યાં. લોકો સજાવે છે મારગડો ત્યાં, થશે પસાર રાજા ઈસુજી જ્યાં. ખજૂરીની પાથરી ત્યાં શાખો, રસ્તો શણગારે લોક સહુ આખો. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. વછરે બિરાજી તે કેવો સોહાય, જુઓ ને રાજાઓનો રાજા જાય. વછરે બિરાજી તે કેવો સોહાય, જુઓ ને રાજાઓનો રાજા જાય. દાઉદના દીકરા ખ્રિસ્ત ઈસુને હોસાના 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 થાજો. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. છો
જોને મરણને ભેટવાને જાય, એના ચહેરે ના ચિંતા દેખાય. જોને મરણને તે ભેટવાને જાય, એના ચહેરે ના ચિંતા દેખાય. જગના પાપોને માટે મરે જે, ધન્ય ધન્ય ઈસુને ધન્ય આજ થાજો. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. મુસાફરી હા મુસાફરી, ઈસુ રાજાની મુસાફરી. મુસાફરી હા મુસાફરી, ઈસુ રાજાની મુસાફરી. બેથફગેથી યરૂશલેમની મુસાફરી હા મુસાફરી. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. એક શોર ચારે કોર, હોસાના હોસાના, એને પરમ ઊંચામાં હોસાના હોસાના. રાજા ઈસુની શાહી સવારી યરૂશલેમ બની જાય. ટોળા લોકોના ઉમટી પડ્યા ને હોસાના નાદ ગજાય. રાજા ઈસુની શાહી સવારી યરૂશલેમ બની જાય. ટોળા લોકોના ઉમટી પડ્યા ને હોસાના નાદ ગજાય. હોસાના 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 હોસાના. પાસેના એક ગામથી ખચ્ચર બચ્ચું ત્યાં લવાય. એ પર બિછાવી કપડા રાજા ઈસુ સવાર કરાય. પાસેના એક ગામથી ખચ્ચર બચ્ચું ત્યાં લવાય. એ પર બિછાવી કપડા રાજા ઈસુ સવાર કરાય. રાજા ઈસુના શિષ્યો ત્યાં તો ભેળા મળી હરખાય. ટોળા લોકોના ઉમટી પડ્યા ને હોસાના નાદ ગજાય. હોસાના 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 હોસાના. ખજૂરી કેરી ડાળી લઈ ત્યાં લોકો ભેળા થાય. રસ્તે પાથરી અંગર ખાને મોટે સાત સહુકાય. ખજૂરી કેરી ડાળી લઈ ત્યાં લોકો ભેળા થાય. રસ્તે પાથરી અંગર ખાને મોટે સાત સહુકાય. પ્રભુને નામે આવે છે રાજા, ધન્ય તેને થાય. ટોળા લોકોના ઉમટી પડ્યા ને હોસાના નાદ ગજાય. રાજા ઈસુની શાહી સવારી યરૂશલેમ બની જાય. ટોળા લોકોના ઉમટી પડ્યા ને હોસાના નાદ ગજાય. હોસાના 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 હોસાના
હોસાના હોસાના હોસાના. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ રહેતા આ સમયે પ્રત્યુત્તરિત વાંચન પાઠમાં આપણે જોડાવા માંગીએ છીએ અને ખાસ પ્રસંગોનું જે પ્રત્યુત્તરિત વાંચન પાઠ છે એમાં આપણે વારાફરતી જોડાઈશું. વિજયવંત પ્રવેશ પામ સન્ડે. તું મનુષ્ય કરતાં સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવે સદાકાળ તને આશીર્વાદ દીધો છે. સત્ય, નમ્રતા તથા ન્યાયપણાના અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થા. હે દેવ, તારું રાજ્ય સનાતન છે, તારો દંડ તે યથાર્થ રાજદંડ છે. હે સિયોન, સારી વધામણી કહેનારી, તું ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાદે પોકાર. પોકાર બીમાં યહૂદીયાના નગરોને કે જો તમારો દેવ. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત સંભળાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે, જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા પર, એટલે ખોલા ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. હું એફ્રાઈમમાંથી રથને તથા યરૂશાલેમમાંથી ઘોડાને નાબૂદ કરીશ, ને યુદ્ધ ધનુષ્યને કાપી નાખવામાં આવશે, અને તે સર્વ પ્રજાઓને શાંતિનો બોધ કરશે, અને તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી તથા નદીથી પૃથ્વીના છેડા સુધી થશે. આમેન. આ સમયે આપણે આભાર સ્તુતિને પાપ કબૂલાતી પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, ખજૂરીના રવિવાર 2026ની ભજન સેવામાં તમે અમને સહભાગી બનાવીને, જીવંત રાખીને, મૂલ્યવાન તક આપીને જે આશીર્વાદ આપ્યો તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પાછલા તમામ દિવસો, સમયો, સંદર્ભ, સંજોગો, પ્રશ્નો, પડકારો, પરિસ્થિતિમાં સર્વ સમય તમે અમારી સંગાથે રહ્યા. તમારી કૃપા આપી, તમારી આશીષ આપી, સાચવી સંભાળીને પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરવા માટે સામર્થ્ય આપીને, માર્ગદર્શનને દોરવણી આપીને, દિશાને દર્શન આપીને, હા પ્રભુ, તમે અમને સહાય તથા મદદ કરીને અમારો ઉપયોગ કર્યો માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. CNI સિનડને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મોડરેટર સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, જનરલ સેક્રેટરી, ટ્રેઝરર અને 29 ડાયસિસના તમામ વાલા બિશપ સાહેબો, તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનો, પ્રત્યેકને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. અદ્ભુત અને અજાયબ જેવી મંડળીની માળખાકીય સુવિધાનો આશીર્વાદ આપ્યો તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. CNI ગુજરાત ડાયસિસને માટે તેની એક્ઝિક્યુટિવ કમિટી, તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈઓ બહેનો, લે લીડર્સ ભાઈઓ બહેનો, વિવિધ અંગોમાં રહીને સેવા કરી રહેલા તમારા સેવકો સેવિકાઓ, વિશ્વાસુ ભાઈ બહેનો, બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ સમયે પિતાજી અમે આભાર માનીએ છીએ તમારા અદ્ભુત અને અજાયબ જેવા જીવંત અને પવિત્ર વચનોને માટે, બે ધારી તલવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ એવા વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. જુદી જુદી રીતે તમે અમારી સાથે વાતને વ્યવહાર કરવાનું ચાલુ રાખો છો તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. એ વિજયવંત રાજાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ નમ્ર છે, હા તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પિતાજી એવા પરાક્રમી પ્રભુ જે યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવેશ કરે છે, ને એવા આશીર્વાદિત અવસરની ભજન સેવામાં તમે અમને અત્યારે સહભાગી બનાવી રહ્યા છો, ત્યારે એ આખા પ્રસંગને મહેસૂસ કરતા એ વિજયવંત પ્રવેશની સવારીમાં અમે અમારી જાતને સહભાગી બનવાની તક તમે આપી. અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છીએ. અમારા દેશને માટે, અમારા દેશની અંદર આપવામાં આવેલી સ્વતંત્રતાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે અમારી જાતને તમારા બાળકો તરીકે ઓળખાવી શકીએ છીએ, બાપ કહીને તમને હાંક મારી શકીએ છીએ. હા પિતાજી, ગમે ત્યારે ગમે તે સમયે અમે તમારી હજુરમાં આવી શકીએ છીએ. આવા અધિકારો આપ્યા છે તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પાપોની માફી તમે અમને આપી, અમને સ્વીકાર કરીને અમને નવું જીવન આપ્યું, અનંતકાળિક જીવનના વારસાના ભાગીદાર બનાવ્યા માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. અને આવા અનેકવિધ પ્રકારના આત્મિક ને સામાજિક ને બૌદ્ધિક અને ભૌતિક વાનાઓથી તમે અમને તૃપ્ત કર્યા, ઘર કુટુંબનો આશીર્વાદ આપ્યો, સંબંધોનો
જીવનનો આશીર્વાદ આપ્યો, સેવાનો આશીર્વાદ આપ્યો, અલગ આઈડેન્ટિટીનો આશીર્વાદ આપ્યો. અમે તમારા આભારી છીએ, અમે તમારા ઋણી છીએ. અનેકવિધ પ્રકારના આશીર્વાદો પ્રાપ્ય કર્યા હોવા છતાં પણ અમે ઘણી બધી વખત તમને દુઃખી કર્યા અને પિતાજી તમારા માર્ગમાં ન ચાલ્યા, તમારી સવારીમાં અમે ન જોડાયા, અમારી જાતને વંચિત રાખી, દૂર રહ્યા, સ્વેચ્છાએ જાણી જોઈને આડંબર કરીને હઠીલાઈ અમારા જીવનની અંદર લાદીને. પ્રભુ, એ અમારા જીવનોની ભૂલ છે, અમારો પાપ છે. અમારા પાપોની તમે અમને માફી બક્ષજો. તમારા ધોરણો પ્રમાણે અમે જીવ્યા નહીં, ચાલ્યા નહીં, રહ્યા નહીં, એ પણ અમારી ભૂલ છે. અને આ સમયે અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. હા પ્રભુ, તમારા પ્રેમે કરીને, તમારી કૃપામાં, તમારી દયામાં તમે અમને અમારા પાપોની માફી આપો. તમારા પવિત્ર રક્તના છંટકાવ દ્વારા તમે અમને શુદ્ધ તથા પવિત્ર કરો અને તમારામાં અમારા હૃદય અને મનોનું નવીનીકરણ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારું પવિત્રીકરણ થાય અને પિતાજી એનો મહાઆનંદ અને આશીર્વાદ આમ સર્વને ઉપલબ્ધ થાય એવી આશીષ પણ આપજો. અમારી આભાર સુધી અને પાપ કબૂલાતની પ્રાર્થના અમારા વાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. મને તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. ઈશ્વર પિતાની સ્તુતિમાં ચાલુ જ રહેતા આ સમયે બીજા 2 ગીતની અંદર પ્રેઝ એન્ડ વર્શિપની અંદર પણ જોડાઈને ઈશ્વરનો જય જયકાર કરવાનું ચાલુ જ રાખીએ અને ખજૂરીના રવિવારનો મહા આનંદ અને આશીર્વાદ આપણે સાથે મળીને મહેસૂસ કરીએ, અનુભવ કરીએ અને ઈશ્વરની સ્તુતિમાં જોડાઈએ. ખજૂરી શાખો ચારે કોર, હોસાના હોસાના ગૂંજે શોર. આ ખજૂરી શાખો ચારે કોર, હોસાના હોસાના ગૂંજે શોર. આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. હે ખજૂરી શાખો ચારે કોર. ઉમંગે નાચે બાળોને, મોટેરા હરખાય. વછરે વિરાજી રાજા આવે, યરુશાલેમની માય. ઉમંગે નાચે બાળોને, મોટેરા હરખાય. વછરે વિરાજી રાજા આવે, યરુશાલેમની માય. રાજાધિરાજને વધાવી લેવા, એક થયા છે ચારે પોર. આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. ખજૂરી શાખો ચારે કોર. પાથરીને મોટેથી સહુ ગાય. દાઉદના દીકરાને હોસાના, ધન્ય તેને થાય. વસ્ત્રો રસ્તે પાથરીને મોટેથી સહુ ગાય. દાઉદના દીકરાને હોસાના, ધન્ય તેને થાય. અરે લોકો ના ગાય તો પતરા પોકારે, ચાલે ન આજે કોઈ જોર. આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. ખજૂરી શાખો ચારે કોર, હોસાના હોસાના ગૂંજે શોર. આ ખજૂરી શાખો ચારે કોર, હોસાના હોસાના ગૂંજે શોર.
આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. આવી સવારી ઈસુ રાજાની, નાચી ઉઠ્યા છે મનના મોર. હા, નાચી ઉઠ્યા છે મનના મોર, નાચી ઉઠ્યા છે મનના મોર. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રાત આવે, સ્વારી વચ્ચે રે વિરાજતી જો. સિયોન પુત્રી તારો રાજા કેવો રાત આવે, સ્વારી વચ્ચે રે વિરાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો. હર્ષ છલકાતી બાળોની ફોજ ઘેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ વેરતી જો. ખજૂર ડાળી કેરી ધ્વજા ફરકે હાથ, હોસાના હોસાના નાદ વેરતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. પ્રભુને નામે આવે રાજા સ્વારી દીપતી જો. પ્રભુને નામે આવે રાજા સ્વારી દીપતી જો. સ્વર્ગ શાંતિને પ્રભુને મહિમા થાય, પરમ ઊંચે હોસાના પોકારતી જો. સ્વર્ગ શાંતિને પ્રભુને મહિમા થાય, પરમ ઊંચે હોસાના પોકારતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતથી જો. ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીતથી જો. તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ, તન મન ધન સૌ અર્પો રૂડી રીતથી જો. તારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ, તન મન ધન સૌ અર્પો રૂડી રીતથી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. શાલેમ નગરી આ હોસાના નાદે ગાજતી જો. આ સમયે પ્રભુના જીવંત અને પવિત્ર વચનો વાંચીએ તે પહેલાં માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 1 થી 11 વચનો વાંચીએ તે પહેલાં એ અદ્ભુત અને અજાયબ જેવું પ્રભુનું વચન જે આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે એ વચનોના સંદર્ભમાં સ્તોત્રની અંદર જોડાઈએ. એ ગીતની અંદર આપણે જોડાઈને ઈશ્વરનો આભાર માનીએ આવા જીવંત અને પવિત્ર વચનોને માટે, અને ત્યારબાદ પ્રભુના વચનોનું વાંચન આપણે કરીશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ
એ મારો દીપક છે. બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ. બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. માર્કની લખેલી સુવાર્તા તેના 11મો અધ્યાય તેના 1-11 વચનો. અને તેઓ યરુશલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફગે તથા બેથાનીની પાસે આવે છે. ત્યારે તે પોતાના શિષ્યમાંના 2ને આગળ મોકલે છે ને તેઓને કહે છે કે સામેના ગામમાં જાઓ અને તેમાં તમે બેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે, તેને છોડી લાવો. અને જો કોઈ તમને પૂછે કે તમે શા માટે એમ કરો છો, તો એમ કહો કે પ્રભુને તેનો ખપ છે અને તરત તે એને અહીં મોકલશે. અને તેઓ ગયા ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલા વછેરાઓ તેઓને મળ્યો અને તેઓ તેને છોડે છે. અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાએ કે તેઓને પૂછ્યું કે વછેરાને તમે શું કરવા છોડો છો? અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું અને તેઓએ તેમને જવા દીધા. અને તેઓએ વછેરાને ઈસુની પાસે લાવ્યા ને તેના પર પોતાના લુગડા નાખ્યા અને તેના પર તે બેઠો. અને ઘણાઓએ પોતાના લુગડા રસ્તા પર પાથર્યા અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથર્યા. અને આગળ તથા પાછળ ચાલનારાએ બૂમ પાડતા કહ્યું કે હોસ્સાના, પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસ્સાના. અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયો અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળીને તે બેથાનિયામાં ગયો. પ્રભુ તેના વાંચેલા વચનને આશીષ આપે. આમીન. પ્રભુ પરના પ્રેમ અને વિશ્વાસને વધારે દ્રઢ ને વધારે મજબૂત કરતા આવો આપણે પ્રેરિતોના વિશ્વાસનામામાં સાથે મળીને જોડાઈએ. આ પ્રેરિતોનું વિશ્વાસનામું કે જેમાં ખ્રિસ્તી વિશ્વાસની નાનામાં નાની બાબતોની કાળજીપૂર્વક નોંધ લઈને એ વિશ્વાસને દ્રઢ કરવા માટેની ગાઈડલાઇન જેને કહેવાય, આઉટલાઇન જેને કહેવાય, એ આમાં આપવામાં આવી છે ને એ આપણે સાથે મળીને બોલવા માગીએ છીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશ તથા પૃથ્વીનો કરતા, તેના પર હું વિશ્વાસ કરું છું. વળી તેનો એકનો એક પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ, તેના પર હું વિશ્વાસ કરું છું. તે પવિત્ર આત્મા દ્વારા ગર્ભે રહ્યો, કુંવારી મરિયમને ઉદરે જન્મ્યો, પોન્તિયુસ પિલાતની હકુમતમાં દુઃખ ભોગવ્યું, ક્રુસે ચડાયો, મરણ પામ્યો તથા દટાયો, અધસ્થાનમાં ઉતર્યો, તે ત્રીજે દિવસે મોયલામાંથી ઉત્થાન પામ્યો, સ્વર્ગમાં ચડી ગયો અને સર્વસમર્થ ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. તે ત્યાંથી જીવતા તથા મોયલાનો ન્યાય કરવા સારું આવનાર છે. વળી પવિત્ર આત્મા પર વિશ્વાસ કરું છું અને પવિત્ર સાર્વત્રિક મંડળી, સંતોની સંગત, પાપોની ક્ષમા, દેહનું પુનરુત્થાન તથા અનંત જીવન એ સર્વ હું માનું છું. આમેન. આ સમયે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસ લેવલે જે સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે એના સંદર્ભમાં અમુક મહત્ત્વની જાહેર ખબરો આપતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. ખજૂરીનો રવિવાર, પામ સન્ડે 2026ની અંદર આપ સર્વનો ત્રિએક ઈશ્વરના નામમાં, એટલે કે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આપ સર્વનો આવકાર કરતા ખજૂરીના રવિવારની પ્રેમી સલામ હું પાઠવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. જણાવતા આનંદ થાય છે કે ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયાસિસ દ્વારા આ વખતે પણ દુઃખ સહન સપ્તાહની મિટિંગો જે ચાલશે એ દરરોજ, એટલે કે પામ સન્ડેથી લઈને ઈસ્ટર સુધી રોજ સાંજે 7:30 કલાકે એ મિટિંગની શરૂઆત કરવામાં આવશે અને ગુજરાત ડાયાસિસના અલગ અલગ ધર્મસેવકોને એ જવાબદારી સોંપેલી છે અને એ પ્રમાણે દરરોજ રાત્રે દુઃખ સહન સપ્તાહની મિટિંગો CNI ગુજરાત ડાયાસિસની ઓનલાઈન ભજન સેવા દ્વારા પણ ચલાવવામાં આવશે. વિશ્વભરની અંદર રહેતા વાલા ભાઈ બહેનોને તેમાં જોડાઈને એનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખાસ પ્રકારનું સ્નેહભર્યું આમંત્રણ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું.
જણાવતા આનંદ થાય છે કે પામ સન્ડે, ગુડ ફ્રાઈડે અને ઈસ્ટરની સવારની ભજન સેવામાં પણ આપ સર્વને તેમાં જોડાવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આ ઉપરાંત શુક્રવારે વધસ્તંભ પરની પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે 7 વાણીઓ છે તેના પર પણ ખાસ પ્રકારનું મનન બપોરના 12 થી 3 કલાકના સમયગાળા દરમિયાન એ ગુડ ફ્રાઈડેના શુક્રવારે ઓનલાઈન પ્રસારિત કરવામાં આવશે. એમાં પણ આપને સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. આખી સભાઓની અંદર, દરેક મિટિંગની અંદર અલગ અલગ સેવકોને જવાબદારી સોંપી પ્રાર્થના સાથે તેઓએ તૈયારી કરી છે. પુષ્કળ પરિશ્રમ સાથે તેઓ એમાં સહભાગી બનીને મને તમને આશીર્વાદ આપવાને માટે પ્રભુ આપણને આગળ દોરી લઈ રહ્યા છે. ત્યારે આપ સર્વને તમારા સમયે, તમારી રીતે અને આ મિટિંગના સમયમાં પણ સહભાગી બનીને જોડાવા માટે પ્રેમભર્યું આમંત્રણ હું પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. આ વખતે હું CNI સુરત શહેરની જે 3-4 મંડળીઓ છે અને એ મંડળીના બધા જ લોકો, આખું સુરત શહેરના તમામ વિશ્વાસુ ભાઈ બહેનોની સંયુક્ત ભજન સેવા જે થશે તેમાં દુઃખ સહન સપ્તાહની મિટિંગને માટે હું જનાર છું. શનિવારે બપોર પછી ત્યાંથી હું સુરત મુકામે જઈશ ને આખા સપ્તાહ દરમિયાન પ્રભુનું વચન લાવવાનું થશે. બીજી વ્યવસ્થાઓ કરવાની હશે. એ બધાને માટે તમે મારા માટે ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી પણ આ સમયે હું કરી રહ્યો છું. ઓનલાઈન પણ જો યોગ્ય લાગશે ત્યાંની વ્યવસ્થામાં તો એ ઓનલાઈન પણ અમે એને ઓનલાઈન કરીશું, વાયરલ કરીશું, લિંક પણ આપીશું. તેમાં પણ તમે જોડાઈ શકો તેમ છો. આ ઉપરાંત જણાવતો આનંદ થાય છે કે ગ્રોઈંગ ઇન ક્રાઇસ્ટ એ આ વર્ષનો મુદ્રાલેખ છે અને એ મુદ્રાલેખમાં વધારે ડીપર જવાની સમજણ સાથે ખાસ રીતે બાઇબલ ક્વિઝનું આયોજન ગુજરાત ડાયોસિસ દ્વારા સુવાર્તાના 4 પુસ્તકોમાંથી અમે કરવા માગીએ છીએ અને એનાઉન્સ ઓલરેડી કરી દીધું છે કે પહેલાં 3 મહિનાની અંદર માથીની સુવાર્તામાંથી અને આખી એક ટીમ બનાવવામાં આવી મરસીબેન નિકોલસ પરમાર સાહેબની આગેવાનીમાં અને તેઓએ 330 જેટલા સવાલો જવાબ સાથે પુસ્તિકાની અંદર તૈયાર કરેલા છે અને આ અદ્ભુત અને અજાયબ જેવી પુસ્તિકા છે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસ D17 ખ્રિસ્તમાં સર્વ પ્રકારે વધીએ બાઇબલ ક્વિઝ 2026 330 સવાલો જવાબ સાથે પુસ્તિકામાં તૈયાર છે. બધાને કદાચ પુસ્તિકા ના પણ મળી હોય, ફાઇન, ઇટ્સ ઓકે, પણ એની PDF અમે ઓલરેડી વાયરલ કરેલી છે અને જો કદાચ ના મળી હોય તો તમે અમારો સંપર્ક સાધજો અને એ વાંચજો, તૈયારી કરજો અને એપ્રિલ મહિનાની 26મી તારીખે બપોરે 12 થી 2ના સમયગાળા દરમિયાન આખા ગુજરાતના તમામ મંડળીઓની અંદર પાળક સાહેબોની મદદ અને તેઓ જે વ્યવસ્થા કરે તે પ્રમાણે સ્થાનિક મંડળીના પાસ્ટોરેટ લેવલે આ બાઇબલ ક્વિઝની પરીક્ષા લેવામાં આવશે. 26 એપ્રિલ બપોરે 12 થી 2 તમે તૈયારી રાખજો અને એ ક્વેશ્ચન પેપર હશે, ઓબ્જેક્ટિવ સ્ટાઇલ હશે, ખાલી ટીક જ કરવાની રહેશે અને મંડળીની વ્યવસ્થા પ્રમાણે એ પેપર ત્યાં જ તપાસવામાં આવશે અને એ પેપર તપાસીને એની જે જવાબ જે માર્ક્સ આવ્યા હોય એની એક કોપી સ્થાનિક મંડળીમાં, બીજી કોપી ગુજરાત ડાયોસિસ સ્તરે આપવામાં આવશે અને તરત જ યોગ્ય સમયે અમે માર્કની સુવાર્તાની બાઇબલ ક્વિઝના સવાલો પણ ઓલરેડી તૈયાર થઈ ગયા છે, પ્રિન્ટિંગમાં છે. ઝડપથી અમે તમને એ પણ આપી દઈશું. બીજા 3 મહિનાના અંતે માર્કની સુવાર્તા, બીજા 3 મહિનાના અંતે લુકની સુવાર્તા અને ત્યારબાદ યોહાનની સુવાર્તા અને એ રીતે બાઇબલની આ 4 સુવાર્તામાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય વિશે, આ 4 ગોસ્પલ વિશે મેક્સિમમ ડીપર સ્કેલની નાનામાં નાની બાબતોની માહિતી જવાબ સાથે તમારી સાથે ઉપલબ્ધ હોય અને તમે એના માહિતગાર બનો, તમારી પાસે એ આવડી જાય તમને એવી સભાનતા અને સમજણ સાથે આ બાઇબલ ક્વિઝની અંદર તમે જોડાઓ એવી મારી વિનંતી છે. 26 એપ્રિલ બપોરે 12 થી 2 પ્રત્યેક મંડળી અને પાસ્ટોરેટ પાળક સાહેબની આગેવાનીમાં બાઇબલ ક્વિઝની એક્ઝામ માટેની તૈયારી કરશે. પુસ્તિકા ના મળી હોય તો પાળક સાહેબનો કોન્ટેક્ટ કરજો અને PDF ના મળી હોય તો પણ તમે અમારો અથવા તો કોઈ પણ પાળક સાહેબનો કોન્ટેક્ટ કરજો. અમે દરેક ગ્રુપની અંદર મૂકીશું અને દરેક મંડળીની અંદર પણ વાયરલ કરીશું. તમે એનો પણ તમે લાભ લઈ શકો તેમ છો. પ્રભુ તમને એના દ્વારા પણ અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદ આપે એવી અમારી પ્રાર્થના છે.
અમારા બધાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. પ્રભુ કૃપા આપે, પ્રભુ આશીષ આપે, આ પણ સર્વને સાચવે, સંભાળે અને એના મહિમાના પાત્રો બનાવે. અને દુઃખ સહન સપ્તાહની મિટિંગમાં ફરી એકવાર પ્રભુ આપણા બધાની સાથે એના આત્માએ કરીને એના સેવકો સેવિકા દ્વારા વાતને વ્યવહાર કરે. એ માટે આવો આપણે આપણી જાતને તૈયાર કરીએ. એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આ સમયે આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળ ઈશ્વર પિતા, વિશ્વાસી સમુદાય તરીકે, તમારા સેવકો સેવિકા તરીકે મધ્યસ્થીની પ્રાર્થનામાં અમે જોડાયા છીએ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ અમારા બધાને માટે. પ્રભુ તમારી કૃપા આપજો, તમારા પવિત્ર આત્માના પરાક્રમથી અમને વેષ્ટિત કરજો, તમારું જ્ઞાનને ડાપણ આપજો અને તમારા મહિમાને માટે અમસરોનો ઉપયોગ કરો એવી અમારી ખાસ પ્રાર્થના છે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસને માટે અમારી પ્રાર્થના છે કે એની તમામ સેવા પ્રવૃત્તિને, તમામ મંડળીઓને, તમામ ધર્મસેવકો, ડીકનો, સુવાર્તિકો, મિશનરી ભાઈ બહેનો, લે લીડર્સ ભાઈઓ બહેનો, અલગ અલગ અંગોની અંદર કાર્ય કરેલા તમારા સેવકો સેવિકાઓ, હા પ્રભુ તમારી આશીષ આપીને તમારી સેવાને માટે તમે સર્વ કોઈને વપરાશમાં લેજો. તમારા પવિત્ર આત્માના પરાક્રમથી વેષ્ટિત કરજો અને ભરપૂરીપણામાં તમે તેનો ઉપયોગ કરો એવી અમારી પ્રાર્થના છે. જેઓ દુઃખી છે, બેવશ છે, નિરાધાર છે, લાચાર છે, આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, ભાંગી પડ્યા છે, નિરાશ થયા છે, ડિસ્ટર્બ થઈ ગયા છે, નાસીપાસ થયા છે, જીવનનો આનંદ ગુમાવી દીધો છે, પ્રભુ એવા દુઃખી મિત્રોને પણ તમારું સામર્થ્ય પૂરું પાડીને તમે સહાય તથા મદદ કરજો. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો છે, સ્વજનની વિદાય થઈ છે, એવા દુઃખિત કુટુંબને પણ તમારો સ્વર્ગીય દિલાસો અને સાંત્વન પમાડજો. વિશ્વની અંદર જે યુદ્ધનો માહોલ છે, પછી અમેરિકાની વાત હોય, ઇઝરાયલની વાત હોય કે ઈરાનની વાત હોય કે યુક્રેન રશિયાની વાત હોય કે અલગ અલગ સ્થળે જે કંઈ પણ પરિસ્થિતિનું સર્જન થયું તમે જાણો છો. આવી વિશ્વ સ્તરની અશાંતમય પરિસ્થિતિમાં શાંતિના દાતાને અમારી અપીલ છે કે તમે બધી પરિસ્થિતિને દૂર કરો અને મહાશાંતિનો આનંદ અને આશીર્વાદ તમે ફરી એકવાર તમારા દેશ પર મોકલી આપો, તમારી સૃષ્ટિ પર મોકલી આપો એવી અમારી પ્રાર્થના છે. આ સમયે અમે તમારા વચનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવા માગીએ છીએ ત્યારે અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા આત્માએ કરીને તમારા સેવક દ્વારા, તમારા વચનો દ્વારા અમારી સાથે વાતને વ્યવહાર કરો ને મહા આનંદ અને આશીર્વાદ પમાડો એ પણ અમારી અરજ છે. અમારા દેશની અંદર શાંતિ, એકતા, ભાઈચારાનું વાતાવરણ સતત જળવાઈ રહે એવી આશીષ પણ આપો એવી પણ અમારી નમ્ર પ્રાર્થના છે. તમામ સેવા પ્રવૃત્તિઓને તમે આશીર્વાદિત કરજો. દુઃખ સહન સપ્તાહની મિટિંગો દેશ વિદેશની અંદર અલગ અલગ જગ્યાએ આખા વીક દરમિયાન થશે ત્યારે પ્રભુ ફરી એકવાર તમે તમારા લોકોની મુલાકાત લો, તમારા લોકો સાથે વાતચીત કરો, નકારાત્મક અને નુકસાનકારક, નાશકારક હૃદય અને માનસિકતા ધરાવનારા પાત્રોને તમારા આત્માથી વેષ્ટિત કરો અને પિતાજી હકારાત્મક ને સર્જનાત્મક ને સકારાત્મક દિશામાં આગળ લઈ જવા માટેની કૃપા આપો. અને પિતાજી બંધનથી બંધાયેલા લોકોને મુક્ત કરાવીને બંધન મુક્તિનો આશીર્વાદ આપો એવી અમારી પ્રાર્થના છે. અને પિતાજી તમારા ચરણોમાં પાછા આવીને તમારા મહેમાન અર્થે ખર્ચાવાના માટે અમે અમારી જાતને તમારા હાથમાં સોંપીએ છીએ. અમારો સ્વીકાર કરો, તમારી કૃપા આપજો અને તમારું પરાક્રમ અમારા જીવનોમાં રાજ કરે તેવું થવા દો એવી અમારી પ્રાર્થના છે. આ અમારી મધ્યસ્થીની પ્રાર્થના મારવાલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપણે પ્રભુના વચનો સાંભળીએ તે પહેલાં ખાસ સ્પેશિયલ ગીતની અંદર આપણે જોડાઈએ અને એ આ પ્રસંગના સંદર્ભમાં ખાસ રીતે પ્રાર્થના સાથે તૈયાર કરવામાં આવી છે. એની અંદર જોડાઈને ઈશ્વરનો આભાર માનીએ. હોસાના હોસાના ગૂંજતું આજે હોસાના, 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 શાલમ નગરીની ચરકોરે ગૂંજતું આજે હોસાના, હોસાના હોસાના ગૂંજતું આજે હોસાના, હોસાના હોસાના ગૂંજતું આજે હોસાના.
રાજાઓના રાજા માટે ગાય બધા હોસાના ખજૂરીની ડાળીઓ ફરકાવીને રે હોસાના રાજાઓના રાજા માટે ગાય બધા ખજૂરીની ડાળીઓ ફરકાવીને રે ટોળામાં તો એક જ નામ ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના પ્રભુના નામે જે રાજા આવે એને દીકરા એ દાઉદ ના તને હોજો જય જય પ્રભુના નામે જે રાજા આવે એને હોસાના દીકરા એ દાઉદ ના તને હોજો જય જય હોસાના અવનીશું આકાશની માએ ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના ઘેરે ઘેરે ગામે ગામે ગાય બધા શહેરે શહેરે દેશ પ્રદેશે ગાય બધા ઘેરે ઘેરે ગામે ગામે ગાય બધા શહેરે શહેરે દેશ પ્રદેશે ગાય બધા ચારે બાજુ ચારે કોરે ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના હું ગાઉં ને તું પણ ગાય નાદ ગજાવી આજે તો જગ આખું ગાય મોટે સાદે હું ગાઉં ને તું પણ ગાય નાદ ગજાવી આજે તો જગ આખું ગાય મોટે સાદે અહીંયા કેરી હરધબ કરે ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના શાલમ નગરી નિચાર કરે ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના 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 ગુંજતું આજે હોસાના ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીનગરો નામમાં આપ સર્વનો પામ સન્ડે 2026ના આશીર્વાદિત રવિદિને આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. ફરી એકવાર પ્રભુ એના આત્માએ કરીને એના વચનો થકી એના સેવકો સેવિકાઓની મારફતે ગુજરાતની મંડળીઓની ગુજરાતના વિશ્વાસુ ભાઈ બહેનોની મુલાકાતે આવી રહ્યા છે અને આજથી શરૂ થતી દુઃખ સહન સપ્તાહની મિટિંગો જ્યારે શરૂ થશે ને એમાં આખા ગુજરાતના દરેક વિભાગમાં દરેક મંડળીની અંદર આ આખા સપ્તાહ દરમિયાન પ્રભુના વચનો પીરસવામાં આવશે, એકબીજા સાથેની સંગતો કરવામાં આવશે અને એ સમગ્ર સપ્તાહ આનંદ અને આશીર્વાદનો કારણ બની જાય એવી પ્રાર્થના અને શુભેચ્છા હું પાઠવું છું. આજે ખજૂરીના રવિવારે સવારની ભજન સેવામાં ફરી એકવાર આપનો આવકાર કરતા હું ઈશ્વરની સ્તુતિ કરું છું.
ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસની જે ઓનલાઈન મિનિસ્ટ્રી છે એમાં પ્રભુ આપણને આશીર્વાદો આપી રહ્યા છે. તેને માટે ઈશ્વરનો આભાર માની અને સવારની ભજન સેવામાં પણ આ પામ સન્ડેના દિવસે on behalf of the Church of North India CNI Gujarat Diocese and as a deputy moderator અને પરિવાર તરીકે પણ આપ સર્વને ખજૂરીના રવિવારની પ્રેમી સલામ હું પાઠવું છું. બહુ ઐતિહાસિક અને આશીર્વાદિત આ સપ્તાહ અને એની શરૂઆત અત્યારે આપણે કરવા જઈ રહ્યા છે. બહુ અદ્ભુત અને અજાયબ જેવી એક ચોક્કસ પ્રકારની ઘટના આ દિવસે આકાર લે છે અને તે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની એ અજાયબ જેવી આશીર્વાદિત સેવાઓ લગભગ 3-3.5 વર્ષ જેટલી એ પૂરી કરીને હવે એમની જીવનની મુસાફરીના અંતિમ ચરણમાં પ્રભુ આવી રહ્યા છે. ત્યારે એ યરીખો શહેરમાંથી જે અદ્ભુત અને અજાયબ જેવો ચમત્કાર કરીને હવે યરૂશાલેમ તરફ આગળ વધી રહ્યા છે. એટલે કે તેઓએ યરીખો શહેરમાંથી મુસાફરી કરીને આગળ ધપી રહ્યા છે. હી ઇઝ ઓન ધ વે ટુ જેરુસાલેમ. અને એ યરૂશાલેમની અંદર યહૂદીઓના રીતિ રિવાજ પ્રમાણે પાસ્કા પર્વમાં ભાગ લેવાના માટે પોતાના શિષ્યોની સાથે જઈ રહ્યા છે. અને યરીખો શહેરમાંથી નીકળ્યા બાદ યરૂશાલેમની અંદર પહોંચ્યા પહેલાં તે બાઇબલમાં લખ્યું છે, માર્કની લખેલી સુવાર્તાના 11મા અધ્યાયના 1 થી 11 વચનોની અંદર તે પ્રમાણે કે તેઓ યરૂશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે અને બેથાનિયાની પાસે આવે છે. એ જિયોગ્રાફિકલ લોકેશન આપવામાં આવ્યું છે. યરૂશાલેમ એ જવાની વાત છે, પણ યરૂશાલેમની નજદીક જે જૈતુન પહાડ છે એ જૈતુન પહાડની પાસે બેથફગે અને બેથાનિયા નામના એક સ્થળની પાસે તે આવે છે. અને આ જે મુસાફરી છે એ અપવર્ડ જર્ની છે. અને અપવર્ડ જર્નીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં એવું લખવામાં આવ્યું છે કે તે પોતાના શિષ્યોની સાથે મુસાફરીમાં આગળ ધપી રહ્યા છે. આ વચન પ્રમાણે જાણવા મળે કે એ હજુ યરૂશાલેમ પહોંચ્યા નથી. યરીખોમાંથી બહાર નીકળી ગયા, યરૂશાલેમ પહોંચ્યા નથી, પણ ઇન બિટવીન જૈતુન પહાડની પાસે આ બેથફગે અને બેથાનિયા નામના સ્થળે જ્યારે આવે છે ત્યારે એક ચોક્કસ પ્રકારનો કોમ્યુનિકેશનનો દોર, એક ચોક્કસ પ્રકારની ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ એક્સરસાઇઝ, એક ચોક્કસ પ્રકારનો પ્રભુ ઈસુ ખ્રિસ્તની ગેરહાજરીમાં ભવિષ્યમાં શિષ્યોએ શું કરવાનું છે એ જવાબદારીને, એ દર્શનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પ્રસ્તુત કરે છે. અને એને હું 4 શબ્દોમાં આજે આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મુસાફરીમાં છે, યરૂશાલેમમાં પહોંચ્યા નથી. અને એ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે આ વાર્તાલાપ કરતા એમના શિષ્યોને જવાબદારી સોંપે છે. એમના શિષ્યોને ચોક્કસ પ્રકારનું દર્શન આપતા જણાવે છે કે ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. અને એ વિશે 4 શબ્દોને હું આપની સાથે વર્ણવવા માગું છું. એમાં જે પહેલો શબ્દ છે લખ્યું છે તે પ્રમાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથફગે અને બેથાનિયાની પાસે પોતાના શિષ્યોને જે હતા એમાંથી 2 શિષ્યોને આદેશ આપે છે, 2 શિષ્યોને જવાબદારી સોંપે છે, 2 શિષ્યોને દિશા આપે છે. અને એ કદાચ આજના આ ખજૂરીના રવિવારનો પહેલો મુદ્દો હોઈ શકે, સંદેશો હોઈ શકે, પગથિયું હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોમાંના 2ને બહુ સ્પષ્ટપણે કહે છે કે સામેના ગામમાં જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનિયા અને બેથફગેમાં છે અને ત્યાં બીજા ગામમાં, બીજી દિશામાં, બીજા સ્થળે જવા માટેનો આદેશ આપે છે. અને એ કદાચ આજે
ખજૂરીના રવિવારના મહત્ત્વને સમજવા માટેનું પહેલું પાયાનું પગથિયું હોઈ શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને ડિરેક્શન આપે છે, દિશા આપે છે. ધેટ ઇઝ ધ પોઈન્ટ નંબર 1. ડિરેક્શન. દિશાનું હોવું બહુ જરૂરનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગુરુ તરીકે પોતાના શિષ્યોને દિશા આપે છે, બહુ સ્પષ્ટ અને સ્પેસિફિક બની જાય છે દિશામાં. અને એમાં રોડમેપ આપવામાં આવે છે, એમાં અન્ડરસ્ટેન્ડિંગ આપવામાં આવે છે, એમાં આદેશ આપવામાં આવે છે, એમાં ચોક્કસ પ્રકારની અપેક્ષા સાથેની સમજણ વ્યક્ત કરવામાં આવે છે કે સામેના ગામમાં તમે જાઓ. એનો અર્થ એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને બહુ જ સભાન અવસ્થામાં સ્પષ્ટતા સાથે, દિશા સાથે, મેપ સાથે, એન્ડ પાર્ટ ઓફ ધ મિશન જેને કહેવાય તે જણાવી દેશે કે સામેના ગામમાં જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને દિશા આપે છે. ડિરેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની એસ્પેક્ટ. જીવનના કોઈ પણ પાસામાં, કોઈ પણ ક્ષેત્રમાં દિશાનું હોવું બહુ જરૂરનું છે. ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ તરીકે મારીને તમારી પાસે ચોક્કસ નક્કર દિશા હોવી જોઈએ. ખ્રિસ્તી વિશ્વાસી મંડળી તરીકે મારીને તમારી પાસે ચોક્કસ નક્કર દિશા હોવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય તરીકે મારીને તમારી પાસે એ ડિરેક્શન હોવું જોઈએ. ઇવન સોશિયલ લાઈફની વાત કરીએ, ફેમિલી લાઈફની વાત કરીએ, કોઈ વ્યક્તિના પર્સનલ કેરિયરની વાત કરીએ કે એના ફ્યુચરની વાત કરીએ, તો એ બધા જ પાસાઓમાં, બધા જ ક્ષેત્રોની અંદર સ્પેસિફિક ડિરેક્શનનું હોવું બહુ જરૂરનું છે સાહેબ. એ દિશા તમને બાકીના તમામ શબ્દો, તમામ સંદર્ભ ને સંજોગોથી તમને દૂર રાખીને ફોકસ સાથે આગળ વધવા માટે સહાય તથા મદદ કરી શકે તેમ છે. યુ નીડ ટુ હેવ ધ પ્રોપર ડિરેક્શન in your personal life, in your family life, in your church life, in your ministry, in your relationship, in your community, in your diocese, wherever you say, દિશા તો સ્પષ્ટ રાખવી જ પડશે. અને દિશાના સંદર્ભમાં મારે ને તમારે સ્પષ્ટ થવું જ પડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પૃથ્વી પરની જીવનની મુસાફરીના અંતિમ ચરણમાં આવે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના શિષ્યોને પહેલું પગથિયું દિશા આપે છે. ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ. અનનોન પ્લેસ, અનનોન પીપલ માં જવાની દિશા આપે છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ્સ અ ચેલેન્જ ટુ ગો ટુ ધ અનનોન પ્લેસ એન્ડ ધ પીપલ. ઇટ્સ નોટ ઇઝી. પોતાના કમ્ફર્ટેબલ ઝોનમાંથી અને ખાસ કરીને ઈસુની સાથે હોવા છતાં હવે ઈસુ એમને સામેના ગામમાં જવાનું કહે છે. સો લિવિંગ ધ પ્રેઝન્ટ કોન્ટેક્સ્ટ, ગોઈંગ ટુ ધ ડિરેક્શન, ત્યાં કોણ, કેવું, શું, કયા સંદર્ભ, કયા સંજોગો, કઈ પરિસ્થિતિ, કયા પ્રશ્નો, કઈ જે વર્તુળ હશે, એ બધા જ અનનોન કોન્ટેક્સ્ટની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મોકલે છે. And that is very, very important aspect of the mission of the church today. Going to the unknown. દિશા વિહીન લોકોની પાસે જવાના માટે, દિશા સાથે તેઓની પાસે જવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યને તૈયાર કરે છે. ફ્રેન્ડ્સ, પામ સન્ડેને જો તમારે સમજવી હોય અને ત્યારબાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મરણ ને સજીવન થયા બાદ ને સ્વર્ગારોહણ ને પુનરાગમનના એ બધા જ અનુભવોના કોન્ટેક્સ્ટની અંદર દિશાનું હોવું બહુ જરૂરનું છે. સ્પેસિફિક ડિરેક્શન ઇઝ ધ પર્પઝ ઓફ ધ પામ સન્ડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને લેસન નંબર 1 આપે છે. હું છું ત્યારે જ, મારી હાજરીમાં જ તમારી પાસે
તમારી હવે પછીની મુસાફરીની દિશા સ્પષ્ટ થઈ જવી જોઈએ એવી સૂચના આપી દે છે. 2 શિષ્યોને કહે છે કે સામેના ગામમાં જાઓ. સો માય ફર્સ્ટ પોઈન્ટ ટુડે ઇઝ ડિરેક્શન. અને ડિરેક્શન આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. તમે જો શિષ્ય તરીકે ડિરેક્શન આપનારની સાથેના સંબંધમાં હશો, રહેશો, જીવશો, ચાલશો, તો તમને સાચી દિશા મળશે. ડિરેક્ટર જે ડાયરેક્શન આપે છે તે ની સાથે શિષ્યનો સંબંધ બહુ માયને રખતા है, બહુ મહત્વનો બની જાય છે. જ્યાં સુધી એ સંબંધ તમારો સાચો, સારો, સતત, સાતત્યપૂર્વકનો નથી ત્યાં સુધી સાચી દિશા ના પણ હોય. અને સાચી દિશા હોવી એ ખજૂરીના રવિવારનો એ લેસન નંબર 1 હોઈ શકે. સાચી દિશામાં છે કે કેમ, દિશાથી અમે દૂર થઈ ગયા, દિશા વિહોણા છે કે કેમ, એ આત્મતપાસ જો હું અને તમે આજે કરીએ એને માટે પ્રભુ મને અને તમને પામ સન્ડે 2026 અત્યારે લવ ગિફ્ટ તરીકે આપી રહ્યા છે. લેટ અસ બી ટ્રાન્સપરન્ટ, લેટ અસ બી ઓનેસ્ટ, લેટ અસ આસ્ક અવરસેલ્સ કે મારી અને તમારી પાસે સાચી સ્પષ્ટ દિશા છે કે કેમ, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી, ડાયોસિસ, ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાં કે સમાજના કોઈ પણ આસ્પેક્ટમાં મારી અને તમારી પાસે સાચી દિશા વિશે આત્મતપાસ કરવાનું આ પર્વ એટલે ખજૂરીનું પર્વ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દિશા આપે છે એટલું જ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દિશાની સાથે સાથે બહુ સ્પષ્ટ એવી સમજણ આપે છે. એન્ડ ધેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સામેના ગામમાં તો જવાનું કહે છે, પણ સામેના ગામમાં જે ચોક્કસ પ્રકારની સિચ્યુએશન છે, જે ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ એ ત્યાં આગળ સર્જાઈ છે એની સમજણ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દે છે. ધ સ્ટેપ નંબર 2 ટુડે we all need to learn is that પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને સિચ્યુએશન સમજાવે છે, કોન્ટેક્સ્ટ સમજાવે છે કે વેર હી ઇઝ સેન્ડિંગ ટુ ધેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને જ્યાં મોકલી રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ અને ત્યાંનો કોન્ટેક્સ્ટ શું છે એ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી દે છે. See, context is very important. You cannot underestimate the context. You cannot underestimate the situation. Situation of the other person એ ચર્ચને માટે પડકાર છે. Context of that particular place and the people is very important. You cannot underestimate, or you cannot ignore, or you cannot bypass the context and the situation of the people of that particular place. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને જ્યારે દિશા આપે છે ત્યારે ત્યાંના પરિસ્થિતિના સંદર્ભમાં, તેના કોન્ટેક્સ્ટના સંદર્ભમાં પણ બહુ સ્પષ્ટ બની જાય છે કે તમે ત્યાં જશો તો ત્યાં લખ્યું છે તે પ્રમાણે કે ગામમાં પેસશો કે તરત, ધ મોમેન્ટ યુ એન્ટર ઇન ટુ ધ વિલેજ, કે તરત ઇમિડિયેટલી એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી એવો તમને બાંધેલો મળશે. કોન્ટેક્સ્ટ આપે છે, સિચ્યુએશનનું વર્ણન કરે છે કે તમે જેવા ગામમાં જશો એમ ત્યારે તમને એક વછેરો ગધેડાનો તમને જોવા મળશે. અને એ જે વછેરો છે કે જેના પર કદી કોઈ સવાર થયું નથી એ એનું કોન્ટેક્સ્ટ છે, એ એનું બેકગ્રાઉન્ડ છે. પણ એ ગધેડાનો વછેરો બંધનથી બંધાયેલો હશે. સિચ્યુએશન આપી દેવામાં આવી કે તમે તો બંધનથી બંધાયેલા નથી, પણ તમને હું જ્યાં મોકલું છું, જે સ્થળ અને જે પરિસ્થિતિમાં, જે સિચ્યુએશનમાં, ત્યાં એ બંધનથી બંધાયેલું છે. Situation is challenging one. The context itself is a powerful one. ગધેડાનો વછેરો એ
મેસેજ નથી. મેસેજ ઇઝ ધીસ કે ગમે તેટલો તંદુરસ્ત હોય પણ એ બંધનથી બંધાયેલો છે. ધ સિચ્યુએશન ઇઝ વર્સ્ટ. સિચ્યુએશન ઇઝ ઓફ ધ બોન્ડેજ. બોન્ડેજ ઓફ સ્લેવરી, બોન્ડેજ ઓફ sin, વોટ એવર તમે કહી શકો. બંધનથી બંધાયેલું. આ બંધનો પણ બહુ ભારે હોય છે. બંધન શબ્દ એ નેગેટિવ મેસેજ પણ આપી શકે. બંધન થી જ્યારે વ્યક્તિ બંધાયેલું હોય ત્યારે એની લિમિટેશન્સ હોય, એની મર્યાદા હોય સાહેબ. અને જે બંધનથી બંધાયેલો હોય એની જે પરિસીમા હોય, એનું જે ક્ષેત્રફળ હોય, એનો જે સ્કોપ હોય, એમાં જ એણે રહેવાનું, એમાં જ એણે જીવવાનું. ઘણા બધા લોકો મોબાઈલના વ્યસનના બંધનથી બંધાયેલા હોય. જે તે પાત્રને તમે આની બહાર જોવો જ નહીં. હાલતા ચાલતા બેસતા ઉઠતા તમે આજે વિશ્વમાં કોઈ પણ દેશમાં મુસાફરી કરશો, કોઈ પણ સ્તરની, પછી એ ફ્લાઇટની હોય કે ટ્રેનની હોય કે બસની હોય કે કારની હોય કે સ્કૂટર રાઇડની હોય કે ચાલતા જતા હોય, યુ વિલ સી પીપલ ઓલ ધ ટાઈમ, ઓલ ધ ટાઈમ. ઘણા બધા લોકોને વ્યસનનું બંધન હોય. વ્યસનનું બંધન પણ ભારે હોય છે. વ્યસન ફક્ત કોઈ એક જ પ્રકારનું ના હોય. વ્યસનના સ્વરૂપો અલગ હોય છે. આઈ શુડ નોટ ટીચ યુ ઓલ ધીસ થિંગ્સ. યુ નો બેટર. ઘણા વ્યસનો ઇઝીલી સીન દેખાઈ જાય એવા હોય છે, જ્યારે ઘણા વ્યસનો ના દેખાય એવા પણ હોય છે. કોઈ તામસી મગજનો હોય, કોઈ ઉદ્ધત હોય બોલવાવાળો, કોઈ ઈર્ષ્યાને અદેખાઈથી પીડાતો હોય, કોઈ અભિમાની હોય, કોઈ જૂઠાણું એના જીવનની નસે નસમાં રાજ કરતું હોય, કોઈ નકારાત્મક, નુકસાનકારક અને નાશકારક પ્રકૃતિની માનસિકતા ધરાવતો હોય. આ બધા ભારેખમ બંધનોના સ્વરૂપ હોઈ શકે. ગમે તે સ્વરૂપનું બંધન હોય પણ એને બંધન જ કહેવાય. અને બંધન તમને બાંધી રાખે. બંધન એ બહુ અઘરો શબ્દ છે. અને એમાં પણ પાપના બંધનથી બંધાયેલા લોકોનો કોન્ટેક્સ્ટ અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યને વેલ એડવાન્સમાં, એમની ગેરહાજરીમાં એમના શિષ્યોએ જે કરવાનું છે એ પરિસ્થિતિ સમજાવી દે છે કે પાપના બંધનથી બંધાયેલા લોકો તમને મળશે. હાલતા ચાલતા બેસતા ઉઠતા, અનનોન પ્લેસ, અનનોન વિલેજ, અનનોન કોન્ટેક્સમાં. People you will find with the bondage. That would be the context. The church ને જીવંત રાખવાના માટે, ચર્ચને કાર્યશીલ રાખવાના માટે, ચર્ચને ચોક્કસ રીતે જવાબદારી સોંપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એડવાન્સમાં કહેવા માગે છે કે તમે બહાર જશો તો તમને લોકો, ઘણા બધા લોકો આવા બંધનથી બંધાયેલા હશે. So, I am here to send you out. હું તમને મોકલી રહ્યો છું. ક્યાં? જેઓ બંધનથી બંધાયેલા છે. ડિરેક્શન, નાવ ધ ગિવન સિચ્યુએશન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી સિચ્યુએશનમાં, એવી પરિસ્થિતિમાં, એવા સંદર્ભમાં, એવા કોન્ટેક્સમાં મને અને તમને ચર્ચ તરીકે, શિષ્ય તરીકે, વિશ્વાસુ એના સેવકો સેવિકા તરીકે જવાબદારી સોંપે છે. બંધનથી બંધાયેલા છે. Situation is negative and adverse. Situation of bondage is being shared here. And that is the challenge before us.
ખજૂરીના રવિવારે બંધનથી બંધાયેલા લોકોને આઈડેન્ટિફાઈ કરીને એની પાસે મોકલવાનો શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને આપે છે. દેટ ઇઝ અ બિગ ચેલેન્જ ફોર યુ એન્ડ મી ઓલ. પણ ખાલી એ સિચ્યુએશન બતાવે છે એટલું જ નહીં, પણ એ સિચ્યુએશનની સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મિશન આપે છે કે યોર રોલ, આઈ વોન્ટ ટુ મેક શ્યોર અબાઉટ યોર રોલ, કે આ સામેના ગામમાં જાઓ, અનનોન લોકો, અનનોન પ્લેસ, અનનોન સંસ્કૃતિ, ફાઇન, બોન્ડેજવાળા લોકો, ફાઇન, બટ યોર રોલ ઇઝ સ્પેસિફિક. યોર રોલ, your mission is absolute. That's where you are different. That's where you are supposed to be different. ત્યાં તમે જુદા જ અને જુદા હોવા જ જોઈએ. અને એ ત્રીજો શબ્દ અત્યારે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું, ડિરેક્શન, સિચ્યુએશન. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવી સિચ્યુએશનમાં મુકાયેલા લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને મિશન સોંપે છે કે તમારે ત્યાં જવાનું, ગમે તેવા સંજોગ હોય તમારે ત્યાં જવાનું. યુ ડોન્ટ એક્સપેક્ટ ધેમ ટુ કમ ટુ યુ. ઓકે, બંધનથી બંધાયેલા લોકો તમારી પાસે આવે એવી અપેક્ષા રાખીને બેસી નહીં રહેવાનું. બંધનથી બંધાયેલા લોકોની પાસે તો તમારે જવું પડશે સાહેબ. યુ હેવ ટુ ટેક ધ ચેલેન્જ. And you have to leave all the luxurious things. Set aside all your plus and facilities and benefits and everything. You go to the place. And then, જઈને પાછું ઊભા નહીં રહેવાનું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મિશન આપે છે. મિસિયોલોજીકલ મેસેજ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને આપીને કહે છે કે એ જે બંધનથી બંધાયેલું હોય એને તમારે છોડવું પડશે સાહેબ. અનટાઈ કરવું પડશે, અનટાઈ. બંધનથી બંધાયેલા લોકોને બંધન મુક્ત કરવાનું મિશન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યને આપી દે છે. ધ મિશન ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, જેને મિસિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં મિસ્યો ડે કહેવામાં આવે છે, મિશન ઓફ ગોડ, ઈશ્વરનું મિશન. અને ઈશ્વરના મિશનમાં પ્રભુ એના પર વિશ્વાસ કરનારા, એના નામથી ઓળખાનારા, એમને જીવન સમર્પિત કરનારા એ શિષ્યોને એ મિશનની અંદર સહભાગી બનાવે છે. માય મિશન ઇઝ ટુ મેક ધેમ ફ્રી ફ્રોમ ધ બોન્ડેજ. પણ મારા એ મિશનમાં તમે મારા પાર્ટનર બનો, તમે મારા એ સેવા કાર્યની અંદર તમે જોડાઈ જાઓ. આઈ નીડ યુ એઝ માય મિશનરી. બંધન મુક્ત કરવાની ને કરાવવાની અદ્ભુત ને અદ્વિતીય સેવામાં મને તમારી જરૂર છે. વિનમ્ર ભાવે તમે મારા મિશનમાં જોડાઈ જાઓ. મારું મિશન નિસ્વાર્થ છે. મારું મિશન અનનોન લોકો ને અનનોન પ્લેસ છે. મારું મિશન બંધનથી બંધાયેલા લોકો માટેનું છે. એક જ એજન્ડા છે કે બંધનથી બંધાયેલા લોકો ને બંધન મુક્તિનો મહા આનંદ અને આશીર્વાદ મળે. બંધનથી બંધાયેલા લોકોને છોડાવવાની અદ્ભુત અને અજાયબ જેવી મિશન કાર્યની સેવા પ્રભુએ મને તમને સોંપેલી છે. દેટ ઇઝ ધ રોલ ઓફ ધ ચર્ચ. પછી એ વિચારો, વલણો, વર્તણૂક, વ્યવહારો, આચરણો કોઈ પણ પ્રકારના બંધનથી બંધાયેલા હોય, પણ પ્રભુએ મને તમને આજે એ મિશન કાર્ય સોંપતા કહેવા માગે છે કે 2026નું ખજૂરીનું પર્વ હું તમને આપું છું, તો યુ મેક શ્યોર કે યુ બી અ પાર્ટ ઓફ માય મિશન. મારા બંધન મુક્તિની યોજના અને ચળવળમાં તું મારો સહભાગી બન, તું મારો શિષ્ય બન, તું મારો મિશનરી બન, અને અમારા દર્શનને અને મિશનને પરિપૂર્ણ કરવાની મહાન યોજનામાં તું મને આગળ લઈ જા. તું જા, તું જા.
અને તું એમને છોડવાની પ્રક્રિયામાં તારે જોડાવવું પડશે. બંધનથી બંધાયેલી વ્યક્તિને છોડવાની ક્રિયામાં ઘણી બધી પડકારજનક પરિસ્થિતિ હોઈ શકે. કદાચ બંધનથી બંધાયેલું વ્યક્તિ એટલી હદે એનાથી આદી બની ગયું હોય, ટેવ પડી ગઈ હોય કે એને બંધનમાંથી મુક્ત થવાનું ઈચ્છે જ નહીં, ગમે જ નહીં. કદાચ એને બંધનમાં જ બંધાઈ રહેવાનું ગમે, કારણ કે હવે એના જીવનનો ભાગ બની ગયો છે. બની શકે કે તમારો નકાર કરે, બની શકે કે તમારું અપમાન કરે, બની શકે કે તમારો સ્વીકાર ના કરે, બની શકે કે તમારી સાથે બરોબરી ટ્રીટમેન્ટ ના આપે. સો બંધનથી બંધાયેલા લોકોની પાસે જવું બચ્ચો કા ખેલ નહીં હૈ. ઇટ્સ એ હાર્ડ વર્ક. ઇટ રિક્વાયર્સ 100% કમિટમેન્ટ. ઇટ ઇઝ નોટ એ જોક. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને ડિરેક્શન અને સિચ્યુએશન બાદ હવે મિશન આપે છે. ધીસ વુડ બી યોર ડિઝાઇન, ધીસ વુડ બી યોર રોલ, કે તારે ત્યાં જવાનું અને એ જે કંઈ પણ પરિસ્થિતિ હોય, જે કંઈ પણ સંદર્ભ હોય, જે કંઈ પણ પ્રશ્ન અને જે કંઈ પણ સમસ્યા હોય, એમાં જઈને તારે તો હકારાત્મક વલણ સાથે જ રચનાત્મક, હકારાત્મક, સકારાત્મક કાર્યમાં જ તારી જાતને એંગેજ કરવાનું. દેટ ઇઝ યોર મિશન. તું બંધન મુક્ત થયેલો છે, વન્ડરફુલ. તું મારો શિષ્ય છે, વન્ડરફુલ. પણ ધીસ ઇઝ નોટ ઇનફ ફોર મી. નાઉ યુ નીડ ટુ ગો એન્ડ જોઈન યોર સેલ્ફ ઇન ધ મિનિસ્ટ્રી of this, to untie the one who you find in bondage. બંધનથી બંધાયેલા લોકોને જો તું જોવે તો તારે એને છોડવાની આશીર્વાદિત, હકારાત્મક, ક્રિએટિવ, કન્સ્ટ્રક્ટિવ પ્રવૃત્તિમાં તારે જોડાવવું પડશે સાહેબ. That is the mission of the church. That is the word number 3. ડિરેક્શન, સિચ્યુએશન એન્ડ મિશન. પણ એ બંધનથી છોડાયા બાદ, છોડવાની પ્રક્રિયામાં જોડાયા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને બહુ સ્પષ્ટપણે કમિશન આપે છે કે એ છોડ્યા બાદ એ તારું થઈ જતું નથી. એને તું છોડે ને પછી એ છોડાવીને તારે એ વછેરાને, એ પાત્રને તારે મારી પાસે લાવવાનું છે. યુ બ્રિંગ ઇટ ટુ મી. કમિશન આપે છે, મિશન તો આપે છે કે યુ ગો એન્ડ ડુ ધીસ, બટ ધેન મેન્ડેટ આપે છે કે યુ બ્રિંગ ઇટ ટુ મી. બ્રિંગ ઇટ ટુ મી. ધેટ is the height of the Palm Sunday. બંધનથી છોડાવનારા લોકો હોય છે, પછી એવા લોકો પર એમના નામનો સિક્કો લગાડી દે કે આ મારું, આ મારું. અલા કાંથી તારું થઈ ગયું ભાઈ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે યુ બ્રિંગ ઇટ ટુ મી, યુ બ્રિંગ ઇટ ટુ મી. મારા લોકો બંધન મુક્ત થાય એવી મારી ઈચ્છા છે, એવી મારી યોજના છે, એવું મારું મિશન છે. અને એમાં તું સહભાગી બને અને એમાં તું 100% કમિટેડ કાર્યકર બને. દેટ ઇઝ માય ડિઝાઇન ફોર યુ. અને પણ એમાં તું સફળ થાય ત્યારબાદ તું એ બંધન મુક્તને મારી પાસે, તું તો આવજે જ, એ બંધન મુક્તને પણ તું મારી પાસે લઈ આવજે. વોટ એ કમિશન. બ્રિંગિંગ ઇટ ટુ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવા માટેની અદ્ભુત અને અજાયબ જેવી આબેહૂબ ડિઝાઇન પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને આપી દે છે. બ્રિંગ ઇટ ટુ મી. અને પછી શું થયું તમે જાણો છો. બંધનથી બંધાયેલાનો પ્રભુ કેવી રીતે ઉપયોગ કરે છે અને આખી જર્નીમાં એ કેન્દ્ર સ્થાને બની જાય છે કે જેને પ્રભુ માન આપે છે. પ્રભુ ગમે તેવા બંધનથી બંધાયેલા લોકોને મુક્ત કરાવવાના માટે આજે પણ તૈયાર છે. અને બંધનથી મુક્ત કરાવ્યા બાદ પ્રભુ એનો ગૌરવવંતી શૈલીમાં ઉપયોગ કરવાના માટે આજે પણ તૈયાર છે.
જગત અને જગતના લોકો કદાચ એવી ટ્રીટમેન્ટ ના આપે, પણ મારો ને તમારો પ્રભુ, મારો ને તમારો રાજા, મારો ને તમારો સ્વામી કે જે યરુશાલેમની અંદર વિજયવંત પ્રવેશ કરે છે, એ એવું કહે છે કે હું તૈયાર છું તને બંધન મુક્ત કરાવવાને માટે, અને બંધન મુક્ત કરાવીને મારી પાસે લાવીને મારા મહિમાને માટે તારો ઉપયોગ કરવાના માટે હું તૈયાર છું. આઈ એમ રેડી. કમિશન આપે છે, બ્રિંગ ઇટ ટુ મી. આખી આ ડિઝાઇનના 4 શબ્દો એ આપણા બધાના માટે ખૂબ જ મહત્ત્વના બની જાય છે. ખજૂરીના રવિવારને સારી રીતે સમજવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અને સજીવન થવાને, સ્વર્ગારોહણને, એ આખી ઘટનાને સમજવી હોય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વિદાય પછીના દિવસોને અને પછીના સંદર્ભમાં મંડળીનો જે રોલ હોઈ શકે એને વધારે સારી રીતે સમજવું હોય તો ખજૂરીના રવિવારના 4 શબ્દો મને અને તમને એ આબેહૂબ ડિઝાઇન આપે છે. આબેહૂબ ડિઝાઇન આપે છે. ડિરેક્શન, સિચ્યુએશન, મિશન અને કમિશન. બ્રિંગ ઇટ ટુ મી, બ્રિંગ ઇટ ટુ મી. અને પછી લોકો પોકારના નાદો સાથે, હોસ્સાના નાદો સાથે રાજા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે છે. સર્વમાન્ય મહિમા પ્રભુ ને આપતા લોકો એનો રાજા તરીકે સહર સ્વીકાર કરે છે. એનું નામ એટલે ખજૂરીનો રવિવાર. પ્રભુ આખી વાતો સમજવાના માટે મને ને તમને એની કૃપા આપે, એની આશીષ આપે, એની સહાય તથા મદદ મને ને તમને આપે, એ મારી પ્રાર્થનાને શુભેચ્છા છે. હેપી પામ સન્ડે ટુ યુ ઓલ. 4 શબ્દો: ડિરેક્શન, બહુ સ્પષ્ટ, સિચ્યુએશન, મિશન એન્ડ ધેન કમિશન. બ્રિંગ ઇટ ટુ મી, બ્રિંગ ઇટ ટુ મી. લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ કહે છે મારી પાસે લાવજો, બાકી બધું હું જોઈ લઈશ. ક્યાં કોનો કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે પ્રભુને માન ને મહિમા મળે. આઈ વિલ મેક શ્યોર કે ગમે તેવો બંધનથી બંધાયેલો છે એ મુક્તિ આપવાનો સામર્થ્ય અને અધિકાર મારી પાસે છે, અને એ બંધન મુક્ત થયેલાનો ભરપૂરીપણામાં ઉપયોગ કરવાની વ્યવસ્થા પણ મારી પાસે છે. આઈ કેન ડુ એનીથિંગ. હી ઇઝ રેડી. ફ્રેન્ડ્સ, જો તમે બંધનથી બંધાયેલા છો તો આજે પ્રભુ તમને બંધન મુક્ત થવાનો આશીર્વાદ આપવા માગે છે, અને બંધન મુક્ત થઈને બંધન મુક્ત કરનારની પાસે આવવા માટેનું આમંત્રણ પણ પ્રભુ મને ને તમને આપવા માગે છે. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. ઈશ્વરનો આભાર માનીએ આ અદ્ભુત અને અજાયબ જેવા વચનોને માટે, ને ફરી એકવાર 4 શબ્દો દ્વારા જે પ્રભુએ આપણી સાથે વાતને વ્યવહાર કરીને પામ સન્ડે, ખજૂરીના રવિવારનો જે સંદેશો આપ્યો છે એને સમજવાને માટે, સ્વીકારવાને માટે આવો આપણે આપણી જાતને પ્રભુને સમર્પિત કરીએ અને સમર્પણના સોંગની અંદર આપણે જોડાઈએ, અને એ સમયે આપણા જીવનોનું સમર્પણ કરીને દાનોનું અર્પણ પણ જે ઓનલાઈન જે આપવામાં આવ્યું છે એની અંદર તમે સ્વેચ્છાએ આનંદ સાથે તમે ઓનલાઈન દાન આપીને પણ તમે તમારું સેવા કાર્યમાં પોતાનો હિસ્સો આપી શકો તેમ છો. આવો આપણે ભજન સંગ્રહમાંથી સમર્પણના ગીતની અંદર જોડાઈએ.
સુંદરી જોને આંગણે તારો રાજા આવે સિયોનની સુંદરી જોને આંગણે તારો રાજા આવે આંગણે તારો રાજા આવે આંગણે તારો રાજા આવે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આશીર્વાદિત આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખજૂરીના રવિવાર 2026ને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તેમાં આ ભજન સેવામાં અમે સહભાગી બની શક્યા અને ખજૂરીના રવિવારનો આખો સારાંશ જુદી શૈલીમાં તમે અમને સમજાવ્યો 4 શબ્દોની માધ્યમ થકી. હા પ્રભુ, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વચનના પ્રકાશમાં અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા પ્રેમે કરીને તમારી કૃપામાં તમે અમારો અંગીકાર કરો. અમારા પાપોની અમને માફી બક્ષો. તમારા મહિમાના પાત્ર તરીકે તમે અમારો ઉપયોગ કરો. આ ઉપરાંત અનેકવિધ દાનોના આશીર્વાદો જે તમે અમને આપ્યા છે, તેમાંથી નાણારૂપી અર્પણ પણ અમે સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. તેનો પણ તમે સ્વીકાર કરો. આ જીવનો અને આ દાનો, તે બંનેનો તમે સ્વીકાર કરીને તમારા મહિમાના અર્થે તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના અમારા લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ ઈસુ કહેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હશો. આમેન.